બિલ્ડર હિંમત રૂદાણી કેસમાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો। મુખ્ય આરોપી મનસુખ લાખાણી પોલીસના હાથે જબ્બે થયો। શુક્રવારે મોડી રાત્રે હિંમત રૂદાણીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। નિકોલની કન્સ્ટ્રક્શન સાઇટ માટે મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો। ભાગીદાર મનસુખ લાખાણીએ જ સોપારી આપી હતી। વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આખરે તેનો આરોપી ઝડપાઈ ગયો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, નિર્મમ હત્યા નિપજાવવામાં આવી બિલ્ડરની, ત્યારબાદ પોલીસની તપાસમાં આરોપી પણ ઝડપાઈ ગયો છે। શું વધુ અપડેટ્સ? કાલે રાત્રે જ મુખ્ય આરોપી છે મનસુખ લાખાણી, એને રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો અને અધિકૃત રીતે મોડી રાત્રે એની ધરપકડ બતાવવામાં આવી છે। પોલીસે ધરપકડ કર્યા પછી એની પૂછપરછ ચાલી રહી છે અને આખો પ્લાન બનાવવા પાછળ મુખ્ય હેતુ શું હતો એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પૈસાની લેતી દેતી હતી, પરંતુ હજુ સુધી એ અધિકૃત રીતે સ્પષ્ટ નથી થયું કે કઈ બાબતમાં, કઈ જગ્યામાં અથવા તો કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને એકચ્યુઅલી બંને વચ્ચે ચાલી શું રહ્યું હતું એ તમામ પ્રકારની વિગતો પોલીસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે મનસુખ લાખાણી પાસે, કેમ કે બંને એકબીજાના ધંધા વેપારમાં પાર્ટનર હતા। એટલે એ પાર્ટનરશિપ દરમિયાન એ જે ધંધા વેપાર કર્યા હતા, કેટલા સમયગાળા સુધી બંને વચ્ચે આર્થિક વ્યવહાર થયો હતો, કેટલો વ્યવહાર થયો હતો, આ ઉપરાંત સોપારી આપવા માટે એને કયા પ્રકારે આખું આયોજન કર્યું હતું, એ તમામ પ્રકારની વિગતોની પૂછપરછ મનસુખ પાસે કરવામાં આવી રહી છે। કેમ કે ગઈકાલે જ્યારે બે આરોપી પકડાયા હતા ત્યારે એમની પાસેથી પૂછપરછમાં એટલી કોઈ ઠોસ માહિતી હજુ સુધી સામે આવી ન હતી, પણ હવે જ્યારે ત્રણેય આરોપી પકડાઈ ગયા છે, એટલે કે ત્રીજો આરોપી ગઈકાલે મનસુખ પકડાઈ ગયો છે, એને સાથે રાખી ઉપરાંત જે બે આરોપીઓ છે એમને પણ સાથે રાખી, એટલે કે ત્રણેય જણાને સાથે રાખીને પોલીસ પૂછપરછ કરવાની છે, જેથી કરીને કોઈ નિવેદનમાં વિરોધાભાસ ન સર્જાય, એટલે કે સચોટ અને સાચી માહિતી સામે આવે એ પ્રકારની આખી તપાસ કરવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। પણ એક પૂર્વ વિસ્તારમાં જ્યારે પ્રતિષ્ઠિત લોકો વચ્ચે આ રીતે પૈસાની લેવડ દેવડમાં હત્યા કરી દેવામાં આવે એ આખી વાતથી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના બિલ્ડર આલમમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, કેમ કે જ્યારે શરૂઆતમાં વાત સામે આવી હતી કે જે મૃતક છે એ પાટીદાર છે, પણ પછીથી એ વાત સ્પષ્ટ થઈ કે સામે જેને હત્યા માટે સોપારી આપી હતી, મર્ડર માટેની સોપારી હતી, એ પણ પાટીદાર આગેવાન હતા। એટલે બંને પાટીદાર આગેવાનો આ આખા કિસ્સામાં સામેલ છે। એટલા માટે પાટીદાર સમાજના લોકો અને ખાસ જે હત્યા થઈ હતી એ ત્યાંનું પાટીદાર સમાજનું એક મોટી સંસ્થા હતી, એના બેઝમેન્ટમાં હત્યા થઈ હતી। એને લઈને પણ સૌ પાટીદાર સમાજના વિસ્તારના લોકો છે એ ચિંતિત છે અને આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। અને હવે જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અન્ય કેટલીક મહત્વની બાબતો છે એ સામે આવી એવી શક્યતા છે અને બની શકે છે લગભગ 11 થી 12 વાગ્યાની આસપાસ સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે અધિકૃત અને વધારે જાણકારી આપશે, જેમાં એ હકીકત સામે આવશે કે કેટલા રૂપિયાની એકચ્યુઅલી લેવડ દેવડ હતી અને હત્યા કર્યા પછી મનસુખ ક્યાં હતો અને જે મુખ્ય અન્ય જે બે આરોપી છે એ બંને આરોપીને ભગાડવા માટે એને કયા પ્રકારના પ્રયાસ કર્યા હતા। સાથે જ એ બંને આરોપી છે કે જેને સોપારી આપવામાં આવી હતી એ સોપારી કેટલા રૂપિયામાં ડીલ થઈ હતી, એ તમામ માહિતી બપોરે લગભગ 12 થી 1ની વચ્ચે સામે આવી શકે છે, જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવશે। જી, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ત્રણ આરોપીને લઈને સાથે રાખીને હવે પોલીસ પૂછપરછ કરશે અને આખા મામલામાં ઊંડાણ સુધી પહોંચશે।